विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ છઠ્ઠો અધ્યાયમાં આપણે પ્રવેશ કર્યો હતો, જેમાં નારદજીની જે કથા સાંભળી એ પૂર્વ સૃષ્ટિની જન્મની, કારણ કે અહીં અત્યારનું જે નારદજીનું વેદવ્યાસજીના સમક્ષ પ્રકટ થવું એ બ્રહ્માજીના પુત્ર ભક્તિ અવતાર સ્વરૂપ નારદજી પ્રકટ થયા છે. અને જ્યારે નારદજી પૂર્વ સૃષ્ટિની જન્મની જ્યારે આપ કથા કહી રહ્યા છો, ત્યારે એ જે આપ દાસી પુત્ર થઈને ઋષિના આશ્રમમાં જન્મ લીધો હતો અને કઈ રીતે સેવા પ્રાપ્ત થઈ હતી એના સંદર્ભમાં છે. તો આ ભાગવતજીમાં જે શરૂઆત જ્યારે આપણે કરી હતી ત્યારે જ આવ્યું હતું કે આ જે પ્રભુની લીલાનો જે ક્રમ રહેશે દ્વાદશ સ્કંદ, એમાં લીલા પ્રમાણે ક્રમ આવશે, નહીં કે કાળ પ્રમાણે, કે આ કલ્પમાં આ લીલા થઈ છે તો એ પહેલા આવે, પછીના કલ્પમાં જો પછી લીલા થઈ છે તો પછી આવે, એવી રીતના નહીં આવે. એટલે એ આપણે ખાસ યાદ રાખવાનું છે, સમજમાં રાખવાનું છે કે જે ભાગવતજીની આ કથા છે તો એ પ્રભુની લીલાના ક્રમ પ્રમાણે હશે, નહીં કે કાળના ક્રમ પ્રમાણે, એટલે કે સમયના ક્રમ પ્રમાણે નહીં આવે. ઘણી વખત એવું લાગે કે મને ઘણું એવું થતું હતું પહેલા જ્યારે પેલું ભાગવતજી વાંચન ચાલુ કર્યું હતું ત્યારે મને જરાક ઘણું આમાં મનન થયું કે આવી રીતે કેવી રીતે છે કે પહેલા વરા અવતાર થયો પણ એ કયા કલ્પની લીલા છે એ સમયની સંગતિ નથી બેસતી. પણ પછી અહીંયા તો આપણે જ્યારે ભાગવતજીની શરૂઆત કરી તો શરૂઆતમાં જ જે આપણને શાસ્ત્રીજી છે એ આ વાતનો ખુલાસો કરી દે છે કે લીલા પ્રમાણે કથા આવશે. સતીશ કાકાએ જે આચાર્ય ચરણનો સુબોધિનીજીનો શ્લોક જે કહ્યું કે ભાગવતજીમાં આપેલો છે નમિત પ્રિયા શાસ્ત્રીજીના, એ હજી મને તો એવો સમય મળ્યો નથી કે જોવાય. પણ જો કોઈને પણ ધ્યાન આવે તો ખાસ કહેજો કે કયા પેજની વાત કરે છે સતીશ કાકા. મે બી એમને કીધું કે આગળ જ આવી ગયો છે તો હજી આપણે ના પણ આવ્યો હોય, પણ જો આવી ગયો હોય ને કોઈને પણ ધ્યાન આવ્યું હોય તો જરૂરથી ધ્યાન દોરાવજો, તો બધાને શોધવું ના પડે. તો અહીંયા આજે આપણે આજના વાંચનમાં આગળ વધીએ છીએ. કારણ કે વાંચનમાં એક જ ફકરો લીધો તો જેમાં હતું કે પૂછે છે વ્યાસજી કે આપને આ બધું સ્મરણમાં કઈ રીતે રહ્યું, કારણ કે આ જન્મનું પણ રહેવું શક્ય નથી, તો એ પૂર્વની આ વાત આપને સ્મરણમાં કઈ રીતે રહી, એવી રીતે ચાલુ થાય છે. હું પહેલેથી જ લઉં છું કારણ કે ઘણું થોડું વાંચન થયું હતું. તો વ્યાસજીના પ્રશ્નથી નારદજીએ પોતાની કૃપાની કથા વધુ કહી. શ્રી વ્યાસજીએ વિશેષ પૃચ્છા કરી, જ્ઞાનદાતા ભિક્ષુઓના ચાલ્યા ગયા પછી આપે શું કર્યું? શરીર નિર્વાહ કઈ રીતે કર્યો? શરીરનો ત્યાગ કઈ રીતે કર્યો? આ કાલ તો સર્વની સ્મૃતિને ભૂલાવી દેનારો છે. જેમ જેમ વર્ષો વીતતા જાય તેમ તેમ જૂની વાતો ભૂલાતી જવાય, એ સૌનો અનુભવ છે. કાલ દેવો ભક્તો સૌની સ્મૃતિનો નાશ કરે છે. ત્યારે તમને આ પ્રલય પહેલાની વાત યાદ કેમ રહી?
તો સૃષ્ટિની પૂર્વની સૃષ્ટિની વાત કહી છે એટલે પ્રલય પહેલાની. એટલે મને જે હું બોલી હતી પણ ખરી કે મને થાય છે કે બ્રહ્માજીની પાસેથી નહીં પણ ચતુશ્લોકી ભાગવતજી જે મળ્યું છે પ્રાપ્ત થયું છે એ સનત કુમાર દ્વારા પ્રાપ્ત થયું છે. તો આ જે વાત છે એમાં અહીંયા આગળ કહ્યું કે આ જે નારદજીએ વાત કરી છે વ્યાસજીને, એ તો સૃષ્ટિ પૂર્વેની એટલે કે પ્રલય પહેલાની. અહીંયા તો જન્મોની આ જન્મ પછી આ જન્મ એની વાત નથી. પ્રલયના પૂર્વેની સૃષ્ટિ જે હતી એની વાત કરી. એટલે જ્યારે નારદજીએ કહ્યું, એક 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 શબ્દને એટલે ધ્યાનથી સાંભળવાનો, કે નારદજીએ કહેલી પોતાની જીવન વાર્તા નથી. નારદજીએ કહેલી પોતાની પૂર્વ સૃષ્ટિની જીવન વાર્તા. અને પૂર્વ સૃષ્ટિની જીવન વાર્તામાં જ કહી દીધું કે પ્રલયકાળ પહેલાની. તો આવી રીતે એક એક શબ્દોને સમય હોય કે ના હોય, જ્યારે અડધો કલાક પોણો કલાક જે પણ તમે ફાળવતા હોય તો ધ્યાન આપો કે આપણે એક 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 શબ્દમાં અહીંયા આગળ ભાર કેમ મૂકીએ છીએ. કારણ કે પૂર્વ સૃષ્ટિની કહી એ જ બતાવે છે કે પ્રલય પહેલાની આપની જીવન કથા છે. નારદજીને કથા શ્રવણના ફલ રૂપે આંતરજ્ઞાન પ્રાપ્ત થયું. તેનું બાહ્ય ફલ કીર્તન રૂપે મળ્યું. શ્રવણ પછી જ કીર્તન શક્ય બને છે. એનું અહીંયા પૂરેપૂરો ક્રમ નવધા ભક્તિનો કઈ રીતે ચાલુ થાય છે એને બતાવે છે. એ બહુ સુંદર રીતે નારદજી દ્વારા આપણને અહીંયા કહે છે. તો શ્રવણ નથી થયું, કોઈ તમારાથી અનમ્યુટ નહીં થાય કારણ કે આપના બેકગ્રાઉન્ડમાં અવાજ છે. એટલે આપને બોલવું હોય ત્યારે અનમ્યુટ કરજો, પણ અત્યારે થોડી વાર માટે તમારે આ રીતે જ રાખવું પડશે, ઘણો અવાજ છે. નારદજીને કથા શ્રવણના ફળ રૂપે આ શ્રવણ ભક્તિ સિદ્ધ થાય પછીનું ફલ કીર્તન છે. એટલે કહ્યું કે નારદજીના કથા શ્રવણના ફળ રૂપે આંતર જ્ઞાન પ્રાપ્ત થયું. કીર્તન એટલે કહેવું, કીર્તન ભક્તિ એટલે કે કહેવું. તો એ અધિકાર ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે શ્રવણથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રવણ ભક્તિ એટલા માટે જ વારંવાર આપણે ભાર મૂકીએ છીએ કે જે પણ કંઈ સાંભળો કથામાં, વચનામૃતમાં, અત્યારે ભાગવતજીના વાંચનમાં, તો એ સિદ્ધ ક્યારે થાય કે જ્યારે એના દ્વારા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય. હવે શ્રવણ દ્વારા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે થાય? તો એ શ્રવણ જ્યારે શ્રદ્ધાપૂર્વક એમાં પોતાના મનને મગ્ન કરીને શ્રવણ થયું હોય અને એનું મનન ચિંતન, જ્યારે મન અંદર લાગે ત્યારે જ મનન ચિંતન શક્ય બને. તો ફક્ત ને ફક્ત જે આપણને ઇન્દ્રિયો આપી છે કર્ણ દ્વારા શ્રવણ કરવું, એ તો ઇન્દ્રિયનો ધર્મ છે. કંઈ પણ અવાજ આવશે તો આપણને સંભળાવવાનો જ છે. અત્યારે વાંચન ચાલી રહ્યું છે તો કોઈ અનમ્યુટ થયું અને એના બેકગ્રાઉન્ડનો અવાજ આવ્યો તો એ સંભળાયા વગર રહેવાનો નથી. તો એ કર્ણ ઇન્દ્રિયનું એક કાર્ય છે. પણ જે શ્રવણમાં મન પરોવાયેલું હોય તો કર્ણની સાથે સાથે એ કર્ણમાંથી મનમાં પ્રવેશ થાય, ત્યાંથી અથડાઈને બહાર નહીં ફેલાઈ જતા અંદર પ્રવેશ કરે. અવાજ બે રીતે હોય, અથડાઈને બહાર પણ જાય અને અંદર પણ આવે. તો હવે જે અંદર પ્રવેશ કરે તો એમાં જ્યારે મગ્ન થઈ જવાય અને એ થતા આંતર જ્ઞાન પ્રકટ થાય, એ જ્ઞાન પ્રકટ થાય ત્યારે શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ કહેવાય. આ શ્રવણ ભક્તિ જે સિદ્ધ થઈ એના ફલ રૂપે, કારણ કે હવે જે અંદર પ્રકટ થયું જ્ઞાન, એ હવે ગુણગાન દ્વારા બહાર નીકળે છે. આપણે બહુ આ પ્રોસેસને બહુ સારી રીતે સમજી ગયા છીએ કે પ્રભુ હૃદયમાં સ્થિર ક્યારે થાય, તો કે શ્રવણ દ્વારા આપના ગુણગાન
હૃદયમાં પ્રવેશે. એ હૃદયમાં પ્રવેશેલા ગુણગાન પાછા મુખ દ્વારા બહાર આવે. જ્યારે એ કીર્તન દ્વારા બહાર આવે છે ત્યારે પાછા શ્રવણ થાય છે, એટલે એ પાછા હૃદયમાં પ્રવેશે છે. તો આ રીતે હૃદયમાં પ્રભુ સ્થિર થાય છે. દસમ સ્કંદમાં જોયું હતું ગયા વખતે ભાગવતજીમાં, પણ એ જ આ છે. શ્રવણ ભક્તિ શું છે? તો એ આંતર જ્ઞાન અપાવીને બાહ્ય ફલ સ્વરૂપે કીર્તન સ્વરૂપે પ્રકટ થાય છે. ત્યારે શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ કહેવાય. નારદજીના કથા શ્રવણના ફલ રૂપે આંતરજ્ઞાન પ્રાપ્ત થયું, તેનું બાહ્ય ફલ કીર્તન રૂપે મળ્યું. કારણ કે અધિકાર જ પ્રભુના ગુણગાન ગાવાનો અધિકાર જ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે શ્રવણ ભક્તિ સિદ્ધ થાય. શ્રવણ ભક્તિ સિદ્ધ થાય એટલે આંતરજ્ઞાન પ્રાપ્ત થાય. એ આંતરજ્ઞાન પ્રાપ્ત થતા એ સ્વરૂપમાં જે કહેવાય કે જે સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ સ્વરૂપમાં સ્નેહ પ્રાપ્ત થાય. એ સ્નેહ પછી મુખ દ્વારા બહાર પ્રકટ થાય તો એ કીર્તન કહેવાય. કીર્તન એટલે પ્રભુના ગુણગાન ગાવા, કહેવું પ્રભુના એ અધિકાર ક્યારે મળે? પ્રભુના ગુણગાન કહેવાનો. તો એ પ્રભુના ગુણગાન કહેવાનો અધિકાર જ્યારે શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ હોય ત્યારે પ્રાપ્ત થાય. જે અષ્ટસાત સખાઓને લીલા હૃદયમાં જે અનુભૂત થઈ છે, જે હૃદયમાં લીલાની અનુભૂતિ થઈ છે, એ તો ગુણગાન કર્યું છે. હવે એ લીલાની અનુભૂતિ થઈ ક્યારે? સંપૂર્ણ સ્નેહ, સંપૂર્ણ હૃદયમાં પ્રભુનો જ જે કહેવાય કે આંતર રમણ, જે પ્રભુની જ લીલાઓનું હૃદયમાં પ્રકટ થવું અને પછી મુખ દ્વારા બહાર આવવું. તો જ્યારે શ્રવણ ભક્તિ, જ્યારે પ્રભુમાં જ ચિત્ત મગ્ન છે, શ્રવણ ભક્તિના ફલરૂપે જ પ્રભુમાં ચિત્ત મગ્ન થયેલું પ્રાપ્ત થયું છે. શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ છે ત્યારે જ પ્રભુમાં ચિત્ત મગ્ન થયું છે અને પ્રભુ હૃદયમાં બિરાજ્યા છે. તો શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ, આચાર્ય ચરણના જ્યારે વચનો શ્રવણ કર્યા છે, ભગવદીઓનો સંગ કર્યો છે, આપણે બધા જ અષ્ટછાપ સખાઓનું જોઈએ તો આપણને આ સંગતિ બહુ સારી રીતે બેસશે કે સુરદાસજી છે તો સુરદાસજીને જ્યારે સુબોધિનીજીની દસમ સ્કંદની અનુક્રમણિકા શ્રવણ કરાવી ત્યારે પછી આપના મુખમાંથી એ વાણી સ્ફુરિત થઈ છે. તો ખ્યાલ આવે છે શ્રવણ પછી, શ્રવણ ભક્તિ સિદ્ધ થયા પછી કીર્તન ભક્તિ જે પ્રાપ્ત થાય એ અષ્ટછાપ સખાઓ, આપણે તો અત્યારે સમય પ્રમાણે એક લઈએ, પણ જો મનન ચિંતન કરશો તો ઘણા અષ્ટછાપ સખાઓનું આ રીતે આપણને ખ્યાલમાં આવશે કે કઈ રીતે આચાર્ય ચરણોના વચનોનું શ્રવણ જે ખૂબ જ મગ્ન થઈને, ચિત્તને સ્થિર કરીને જ્યારે કર્યું અને એના દ્વારા શ્રવણ ભક્તિ પ્રાપ્ત થઈ, તો એના દ્વારા પ્રભુ હૃદયમાં પધાર્યા છે અને અનેક લીલાઓ પ્રકટ થઈ છે અને એ લીલાઓને મુખ દ્વારા, કીર્તન દ્વારા બહાર પ્રકટ કરી છે. કારણ કે એ જે લીલાઓ જે હૃદયમાં પ્રકટ થઈ એ જ લીલાઓના દર્શન કર્યા છે અને એ જ લીલા ગાય છે. તો શ્રવણ ભક્તિ સિદ્ધ થતા કીર્તન બાહ્ય ફલ જે છે એ કીર્તન રૂપે પ્રાપ્ત થાય છે. આંતરફલ કયું? આંતરજ્ઞાન. શ્રવણનું ફલ કયું? આંતરજ્ઞાન. તો શ્રવણ ફલ રૂપે આંતરજ્ઞાન અને બાહ્ય ફલ કીર્તન રૂપે પ્રાપ્ત થયું. નારદજીએ એ કહેવાની શરૂઆત કરી, જ્યારે જ્ઞાનદાતા ભિક્ષુઓ વિદાય થયા ત્યારે હું બાલક હતો. મારી માનો હું એકનો એક દીકરો હતો. મને એ સ્નેહ કરતી હતી. એની સાથે હું ઘરમાં રહેતો હતો. બિચારી માને છોડીને ક્યાં જાઓ? એ અસ્વતંત્ર હતી.
મારું પૂરું પોષણ પણ નહોતી કરી શકતી, છતાં સ્નેહ તો જરૂર કરતી હતી. જેમ કઠપૂતળી એના સૂત્રધારને વશ રહીને નાચે, એમ આ બધાય લોક ભગવાનને વશ છે. બસ મુખ્ય આ જ છે. અહીંયા જે સૂત્રધારનો અને કઠપૂતળીનો સંબંધ બતાવીને કહ્યું, એમ જે પણ લોકમાં હોય એ લોક બધાય 14 લોકનો બ્રહ્મા નાયક કયા તો એ બધાય ભગવાનને જ વશ છે. બ્રહ્મ જ્ઞાનીએ પણ પ્રભુ માટે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનના દર્શન થતા એમની આજ્ઞા પાળવી. નાના બાળકને કંઈક વિવેક મળે તે માટે ભગવાને થોડો પ્રતિબંધ કર્યો. એક દિવસ ભગવાને મારા પર દયા કરી મને બંધનમાંથી છોડાવ્યો. મારી માં ગાય દોહવા માટે રાતે જતી હતી, ત્યાં ભગવાનની ઈચ્છાથી કાલે પ્રેરેલો સાપ આવ્યો. માના પગ નીચે દબાયો. સાપે દંશ દીધો. માએ પ્રાણ છોડ્યા. ગાયનો સ્પર્શ થયો એટલે માને સર્પદંશની અપવિત્રતા ન રહી, શુદ્ધિ થઈ. અહીંયા આગળ નારદજીની માતા કે જે સંસારમાં આવ્યા હોય તો સંસારનું જે પણ ક્રમ છે એ નિભાવવો જ રહ્યો, જે આપણને આચાર્ય ચરણે કહ્યું છે એ રીતે અહીંયા આગળ માતા છે તો માતા અસ્વતંત્ર છે. એને છોડીને નારદજી જઈ શકે નહીં. અને જ્યારે કહ્યું કે જેમ કઠપૂતળી એના સૂત્રધારને વશ રહીને નાચે, એમ બધાય લોકો ભગવાનને જ વશ છે. એટલે બ્રહ્મજ્ઞાની પણ છે એ પણ પ્રભુ માટે તો પ્રયત્ન કરવો જ જોઈએ છે. જ્ઞાનથી બધું પ્રાપ્ત થઈ જશે એ રીતે નહીં, પણ પ્રભુને પ્રાપ્ત કરવા માટે તો પ્રયત્ન કરવો જ જોઈએ. એટલે પ્રભુના દર્શન થતા એમની આજ્ઞા પાળવી એ અત્યંત આવશ્યક છે. પછી એ બ્રહ્મજ્ઞાની પણ છે તો પણ હવે નાના બાળકને કંઈક વિવેક મળે એ માટે ભગવાને થોડોક પ્રતિબંધ કર્યો. કારણ કે હજી પ્રભુની પ્રાપ્તિ કરવામાં પ્રતિબંધ એવું કેમ કહ્યું? કારણ કે સંસાર છે, માતાની સાથે છે, માતાને છોડી શકતા નથી. ભોગ ઉદ્વેગ ભોગ પ્રતિબંધ જે આપણને આચાર્ય ચરણની સેવા ફલમમાં પણ આપ્યું છે. તો આજે થોડો કંઈક જે વિવેક મેળવવા માટે, એટલે કે પ્રભુની પ્રાપ્તિમાં જે કંઈક રંજક પણ જરૂરી છે એ પ્રાપ્ત કરાવવા માટે આ જે પણ સમય કાઢવાનો હતો એ કાઢ્યો, એટલે કે થોડો પ્રતિબંધ થયો. પણ એ પ્રતિબંધ પણ પ્રભુએ એક દિવસ દયા કરીને દૂર કર્યો. કઈ રીતે? તો કે માતા જ્યારે ગૌદોહન માટે જઈ રહ્યા હતા ત્યારે એમને શાપ કર્યો અને આપના પ્રાણ છૂટ્યા. અહીંયા આગળ સર્પદંશની અપવિત્રતા એટલે ગાયનો સ્પર્શ થયો એટલે એ અપવિત્રતા પણ ન રહી અને શુદ્ધિ થઈ. એનું કહેવા પાછળનું તાત્પર્ય એ જ છે કે શાસ્ત્રમાં જો આ રીતે મૃત્યુ થાય તો અપવિત્ર કહેવાય છે. આપણે જેને કમોત કહીએ, તો જો એ રીતે થાય તો એ અપવિત્ર ગણાય છે. અને એના ઘણા બધા, હવે એના ઊંડાણમાં તો જવું નથી, પણ એના ઘણા બધા કારણો પણ છે ને એની પાછળ કઈ રીતે જો આ રીતે મૃત્યુ થાય તો શાસ્ત્રમાં કઈ રીતે આજ્ઞા થાય છે એ બધું તો વિસ્તાર કરેલો જ છે. આપણે જો હિન્દુ ધર્મમાં છીએ તો આપણે આપણા વેદોક્ત અને શાસ્ત્રોક્ત જે પણ આ બધા થોડા નિયમો છે એ ઓછા વત્તા અંશે આપણને હવે તો બહુ એની ચર્ચા હોતી નથી એટલે ખ્યાલ નથી. પણ આ રીતના મૃત્યુ થાય તો અપવિત્રતા, અશુદ્ધિ થાય છે. પણ ગાયનો સ્પર્શ થયો છે. ગાયમાં જે કોટી દેવતાનો વાસ છે તો ગાય અત્યંત પવિત્ર છે. તો આવી રીતે જેનું કહેવાય કે
મૃત્યુ બગડી રહ્યું છે, અશુદ્ધ થઈ રહ્યું છે, તેને પણ ગાયનો સ્પર્શ થયો છે તો એ પવિત્ર થઈ ગયું. એટલે કહ્યું કે ગાયનો સ્પર્શ થયો એટલે માને સર્પદંશની અપવિત્રતા પણ રહી નથી અને શુદ્ધિ થઈ છે. ભગવાનના ભક્તો આવા બંધન જતા રડતા નથી કે ડરતા નથી, રાજી થાય છે. માણેકબાઈ મર્યા, બંધન ગયું, ત્યારે નરસિંહ મહેતા બોલ્યા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. ભગવાનના ભક્તોને મનગમતી કે અણગમતી કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનની કૃપા જ દેખાય છે. નારદને માં મરી તેનું દુઃખ ન થયું, ભગવાનની કૃપા લાગી. માં જીવતી હોત તો ઘરમાં રહેવું ગમતું ન હતું, તોય ઘરમાં રહેવું પડતું. હવે નિરાતે ભગવાનનું ભજન થશે. ઉત્તર દિશા દેવ મનુષ્યોની શાંત દિશા છે. દિશાનું ભાન ન હતું, છતાં પણ ઉત્તર દિશામાં નારદજી ચાલ્યા. સમુદ્ર, નગર, વ્રજ, વાડી વગેરે રસ્તામાં આવ્યા. પ્રભુને પંથે પ્રયાણ કરતા કૌચિક પ્રલોભન પણ આવે. એમાં લોભાઈ ન જાય તો જ પ્રભુ સુધી પહોંચી શકાય. લૌકિક લાલચમાં લલચાઈ જાય એ પ્રભુ સુધી પહોંચી ન શકે. ખૂબ સુંદર કહ્યું કે કેવી રીતે નારદજીને બંધન છૂટ્યું અને પ્રભુની કૃપા હવે થઈ એમ જાણી ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. ઉત્તર દિશાને શાસ્ત્ર પ્રમાણે દેવ મનુષ્યની શાંત દિશા કહી છે. આપને તો જ્ઞાન ન હતું, પણ આપ એ દિશામાં જ પ્રયાણ કર્યું અને સમુદ્ર, નગર, વ્રજ, વાડી વગેરે રસ્તામાં આવ્યા. હવે આ બધું આવ્યું એ પાછળનું કારણ એ કહે છે કે આ બધું એક જીવને લોભાવી શકે છે. એટલે કૌચિક પ્રલોભનો પણ આવે, પણ એમાં લોભાઈ ન જાય તો જ પ્રભુ સુધી પહોંચી શકાય. લૌકિક લાલચોમાં લલચાઈ જાય એ પ્રભુ સુધી પહોંચી ન શકે. અને એ આપણે આજના નારાયણદાસ બ્રહ્મચારીના વાર્તાજીમાં રાજાએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું. તો એનું મનન ચિંતન કરજો. રિદ્ધિ સિદ્ધિએ ઘણો પ્રયત્ન કર્યો લોભાવાનો, પણ આપ લોભાયા નહીં અને જે અલૌકિકમાં ઠાકોરજીમાં જે આપની પ્રીતિ સિદ્ધ થઈ હતી એમાં જ આપ રત રહ્યા. તો નારાયણદાસ બ્રહ્મચારીને અવશ્ય મનન કરજો. જ્યારે આ વાંચનનું મનન કરો ત્યારે નારદ લલચાયા નહીં, દૂર ચાલ્યા. ઘોર ભયાનક વન આવ્યું. શરૂઆતમાં તો થોડા મુસાફરો પણ મળતા, પણ પછી કોઈ માણસ એમાં દેખાયું ન હતું, છતાં ભય ન થયો. ભગવાનના માર્ગે જતા કૌચિક પોતે એકલો પડી જાય, બધાનો સાથ છૂટી જાય, સંબંધ તૂટી જાય, તો પણ ભગવાનના ભક્તને ભય લાગતો નથી. ભયથી ડરે એ ભગવાનને ભજવામાંથી ડગે. આપત્તિ આવવાની હોય કે આવી હોય તો પણ ડરથી એકાંતમાં છુપાઈને બેસાય નહીં. ભગવાન બધી જ રીતે, બધી સમયે, બધે સ્થળે રક્ષા કરશે, એમાં કોઈ સંશય નથી. પણ ભગવાનના ભક્તો માટે ભય પણ ભગવાનના ભક્તો માટે અભય બની જાય છે. નારદજી ભગવાનના વિચારમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં બાહ્ય ભાન થયું. થાક લાગ્યો, ભૂખ અને તરસ લાગ્યા. રસ્તામાં નદી વહેતી હશે, પાણી સુકાઈ ગયેલું, ખાડામાં ધરામાં પાણી ભરાઈ રહેલું.
તેમાં નાહ્યા, પાણી પીધું. એક પીપળાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠા. ઋષિઓ પાસેથી જેવી કથા સાંભળી હતી એવા ભગવાનને યાદ કરવા માંડ્યા. વિચાર કરતા પોતાના હૃદયમાં પ્રકાશતા પ્રભુને જોયા. ચિંતનથી માનસી મૂર્તિના દર્શન થયા. ભક્તિ થઈ. પ્રભુના ચરણ કમળનું ધ્યાન કર્યું. પ્રેમથી ચિત્તની ચંચલતા ગઈ. આનંદ ઉભરાયો. ખૂબ ઉત્કંઠા થઈ. આંસુ વહેવા લાગ્યા. બધું બાહ્ય ભાન જતું રહ્યું. ધીમે ધીમે સાક્ષાત ભાવાત્મા ભગવાન પ્રકટ થયા. ભગવાનનો સાક્ષાત્કાર થયો. અત્યંત પ્રેમ ઉભરાયો. નારદ શાંત આનંદમય થયા. પોતાને અને પ્રભુને પણ ભૂલી ગયા. પછી ભગવાન દેખાતા બંધ થયા. નારદ વિકલ થઈ ગયા. વિકલતા સગળું ભૂલાવી દે છે. સ્વ સર્વ સ્વરૂપ સ્વ સર્વસ્વ સ્વ સર્વસ્વ રૂપ પ્રભુમાં મન મગ્ન થઈ ગયું હતું. પ્રભુ જતા ભગ્ન થઈ ગયું. અજ્ઞ બાળકને મૂંઝવણ થઈ. પ્રભુનું સ્વરૂપ મનને આકર્ષનારું છે. લોહચુંબક લોખંડને પોતાની તરફ આકર્ષે તેમ ભગવાનનું સ્વરૂપ પોતાના ભક્તોના મનને પોતાની તરફ આકર્ષે છે. ભક્તોના મનની સ્વાભાવિક ગતિ ભગવાનના સ્વરૂપ તરફ જ જાય છે. જ્યાં સુધી આપના મનની સ્વાભાવિક ગતિ ભગવાનના સ્વરૂપમાં નથી ત્યાં સુધી ભક્તિ આપનામાં આવી જ નથી. જેના હૃદયમાં ભગવાનનું દર્શન થતું હોય એના હૃદયમાં જ ક્યારેય શોક આવે નહીં. પ્રભુનું સ્વરૂપ મનને આકર્ષનારું છે. લોહચુંબક લોખંડને પોતાની તરફ આકર્ષે છે તેમ ભગવાનનું સ્વરૂપ પોતાના ભક્તોના મનને પોતાની તરફ આકર્ષે છે. ભક્તોના મનની સ્વાભાવિક ગતિ ભગવાનના સ્વરૂપ તરફ જ જાય છે. ભક્તોના મનની સ્વાભાવિક રેકોર્ડ બંધ થઈ ગયું ના ચાલુ જ છે. ચાલુ છે તો જતું રહ્યું ને લખેલું ચાલે છે. ભક્તોના મનની સ્વાભાવિક ગતિ ભગવાનના સ્વરૂપ તરફ જ જાય છે. જ્યાં સુધી આપના મનની સ્વાભાવિક ગતિ ભગવાનના સ્વરૂપમાં નથી થઈ ત્યાં સુધી આપનામાં ભક્તિ આવી જ નથી. જેના હૃદયમાં ભગવાનનું દર્શન થતું હોય એના હૃદયમાં ક્યારેય શોક આવે નહીં. તો આ એક સહજ પ્રીતિ ગોપાલ ભાવે જે કીર્તન છે તો એમાં સ્વાભાવિક સ્થિતિ બતાવી છે કે એમાં કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવો નથી પડતો. જે પોતાની પ્રીત છે એ સહજ છે. સહજ પ્રીતિ ગોપાલ ભાવે જ્યારે કહ્યું તો એ સહજતા છે. જેમ કોઈ પણ ઇન્દ્રિયોનો જે પણ હોય કે ભૂખ લાગવી તો એ સહજ છે. એવી રીતના પ્રભુનું સ્મરણ થઈ આવવું, પ્રભુનું હૃદયમાં જે સ્વાભાવિક રીતે જ સ્મરણ થઈ આવવું તો એ જ ભક્તિ છે. એટલે જ્યાં સુધી આપના મનની સ્વાભાવિક ગતિ ભગવાનના સ્વરૂપમાં નથી ત્યાં સુધી ભક્તિ નથી. કારણ કે ક્રિયાત્મક છે તો એ ક્રિયાત્મકમાં એ રીતે હોય છે કે જે કરવું પડે એ કરવું પડે. એમાં સ્વાભાવિકતા નથી હોતી. એમાં ઘણી વખત કહેવાય કે મેન્ડેટરી અમુક ક્રિયા જે હોય એમાં આપણે એવું ના કહી શકીએ કે સ્વાભાવિકપણે થયું. એ આપણી ટેવ બની જાય કારણ કે એ કરવાનું જરૂરી થઈ જાય. પણ અહીંયા આગળ સ્વાભાવિક એટલે કે બીજું કંઈ પણ નહીં સ્ફૂરતા પ્રભુની સ્ફૂર્તિ થાય તો એ જે મનની સ્વાભાવિક ગતિ છે એ જ ભક્તિનું લક્ષણ છે. એટલે ત્યાં સુધી જો એવું નથી થતું કે આપણા મનની
સ્વાભાવિક ગતિ ભગવાનના સ્વરૂપમાં નથી થઈ ત્યાં સુધી ભક્તિ આપણામાં આવી જ નથી. અને જેના હૃદયમાં પ્રભુનું દર્શન થતું હોય એના હૃદયમાં પછી શોક આવી શકતો નથી. પ્રભુના દર્શનની ઈચ્છાથી નારદે પુનઃ પ્રયાસ કર્યો. દુઃખી થયા. માનસ મૂર્તિ દેખાઈ પણ પ્રભુ ન દેખાયા. છતાં ભગવાને દયા કરી. ભગવાનની વાણી મને સ્પષ્ટ સંભળાઈ. તે આકાશવાણી નથી, પડઘો પણ નથી, ભગવાનની પોતાની વાણી છે. ભગવાને મને કહ્યું, આ જન્મમાં તું મારા દર્શન કરવા યોગ્ય નથી. જેના અંતઃકરણના દોષો પક્વ થઈને પડી ગયા નથી, આ એવા કુયોગીઓને મારું દર્શન મળતું નથી. કુ એટલે પૃથ્વી, તેના ઉપર મળતા સુખ, સાધન, સંપત્તિ, સત્તા વગેરે મેળવવા માટે જે પ્રયત્નશીલ છે એનું નામ કુયોગી. તેને પ્રભુના દર્શન ન થાય. અંતઃકરણ નિર્દોષ થાય. એટલે કે અંતઃકરણના દોષો પક્વ થઈને પડી ગયા નથી કહ્યું ને, તો અંતઃકરણ નિર્દોષ ક્યારે થાય? જ્યારે દોષો પરિપક્વ થઈને પડી ગયા હોય, એટલે કે અંતઃકરણ શુદ્ધ થયું હોય ત્યારે અંતઃકરણ નિર્દોષ કહેવાય. એટલે અંતઃકરણ નિર્દોષ થાય ત્યારે જ નિર્દોષ પ્રભુ માટે પ્રવૃત્તિ થાય. આપના પ્રભુ છે એ શુદ્ધ સત્વ છે, તો એ જે શુદ્ધ સત્વ સ્વરૂપ છે એને પામવા માટે અંતઃકરણની શુદ્ધિ તો જરૂરી છે. તો અંતઃકરણ શુદ્ધ થાય એટલે કે અંતઃકરણ નિર્દોષ થાય ત્યારે જ નિર્દોષ પ્રભુ માટે પ્રવૃત્તિ થાય, એટલે કે પ્રભુને પ્રાપ્ત કરવા માટેની વૃત્તિ થાય. હૃદયમાં રાગ, દ્વેષ વગેરે હોય ત્યાં સુધી પ્રભુ માટે પ્રીતિ કે પ્રવૃત્તિ ન થાય. કોઈક વાર ભક્તિ કે જ્ઞાનના આવેશથી હૃદયમાં રહેલા દોષો દબાઈ જાય છે, પણ ક્યારેક સાનુકૂળતા મળતા ઉબરા જેવો આવેશ સમી જતા તે દબાયેલા દોષો વળી પાછા વધારે વેગથી ઉછરે છે. તેથી હૃદયના દોષો દૂર કરવા જોઈએ. સાધન બલથી, કલેશથી કવચિત પ્રભુ દર્શન દે. સાધન બલ છે કે તાપ છે, કલેશ એટલે અહીંયા તાપની એનાથી લેવાનો, તો એનાથી પ્રભુ ક્યારેક દર્શન આપે, પણ આ જે હૃદયમાં રાગ દ્વેષ રહેલા છે એ પ્રભુ માટે પ્રીતિ કે પ્રવૃત્તિ થવા દેતા નથી. પણ કોઈક વાર કોઈનો સંગ થઈ જાય જેના દ્વારા ભક્તિ કે જ્ઞાન નો આવેશ હૃદયમાં આવે, તો એ જે હૃદયમાં આવેશ આવે એટલા પૂરતો આ જે બધા દોષો છે એ દબાઈ જાય. પણ પાછું ક્યારેક સાનુકૂળતા મળે. સાનુકૂળતા એટલે કઈ? જે આ દોષો છુપાયેલા છે એમને અનુકૂળ વાતાવરણ કયું? છુપાયેલા દોષોને સાનુકૂળ વાતાવરણ કયું? સત્સંગ. અરે દૂષણ સોરી મગજમાં પેલું એ ચાલે સત્સંગ જ કરવાનું. એટલે કે જો ભગવતીઓનો સંગ નથી, જો કહેવાય કે પૂરતું જ્ઞાન નથી, તો પછી આ જે દબાઈ રહેલા દોષો છે એમને સાનુકૂળ વાતાવરણ મળી જાય. આપણે કહીએ ને કે ઇન્ફેક્શન થાય ત્યારે થાય શું? ઇમ્યુન સિસ્ટમ જે આપણી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ છે એ જ્યારે ઓછી થાય ત્યારે જે બહારના આ જે બધા ઇન્ફેક્શિયસ જે પણ કંઈક પણ છે એમને અંદર પ્રવેશ કરવાનો અને પ્રવેશ કરીને ગ્રો થવાનો એક સારો એટમોસ્ફિયર મળી જાય. કારણ કે ત્યારે જે આપણા રોગ પ્રતિકારક શક્તિ એટલે કે જે આપણી ઇમ્યુન સિસ્ટમ જે લો થઈ છે એ ફાઇટ કરી શકતી નથી. એવી રીતના આ બાહ્ય વાત છે.
અંદર જો માંદગી થતી હોય ને આટલી બધી અ, શરીરમાં જો આટલી બધી ઉપર નીચે ગડબડ થતી હોય તો પછી મનમાં તો એનાથી 10 ગણી થાય. જ્યારે દુસંગરૂપી વાતાવરણ જો સાનુકૂળ વાતાવરણ મળી જાય દોષોને તો એ દોષો પાછા એમનો રંગ બતાવે અને પ્રબળ વેગથી જે હતું એના કરતા પણ વધારે વેગથી ઉછળવા માંડે. એટલે પેલું કે ને સ્પ્રિંગ ઉછળે ત્યારે ડબલ ઉછળે એવી રીતે. હા, એટલે થઈ જાય પછી ઓક્સિજન વગર ના ચાલે. એટલે જે આ કહેવાય કે શરીરમાં જે યંત્ર જેની આપણને ડોક્ટર્સ આપણે તો બહુ અભણ કહેવાય ડોક્ટર્સની આગળ, પણ એ પણ સમજી શકતા નથી કે ક્યારે શું ઉચાપાત થઈ જાય. એવું જ આ મનનું કારણ છે કે હૃદયમાં જો દોષો ભરેલા છે ઘણી વાર થાય કે અરે એટલે કોઈની વાત નથી કરતા કારણ કે સામર્થ્ય જ નથી. દરેક જણ પોતપોતાના સામર્થ્ય પ્રમાણે ને પાત્રતા પ્રમાણે કરે. પણ આ બહુ સામાન્ય રીતે સાંભળવામાં આવતું હોય છે કે ઓ આટલી ભક્તિ કરે છે તો પછી કેમ આ રીતે કંઈક ખોટું બોલતા અચકાતા નથી કે કંઈક ખોટું કરતા અચકાતા નથી કે કોઈના માટે એવો ભાવ લાવતા પણ અચકાતા નથી. આમ એવો સામાન્ય આવું બહુ થતું હોય છે. તમને લોકોને અત્યારે સાંભળવામાં બહુ સારું નહીં લાગે પણ આ હકીકત છે. તો એ આ જ છે કે દોષો જે હૃદયમાં હોય છે એને પછી જ્યારે વાતાવરણ સાનુકૂળ મળે એ પછી પોતાના મનનો દુસંગ હોય કે કોઈ બીજાનો હોય, પણ એ દુસંગરૂપી જે સાનુકૂળ વાતાવરણ મળ્યું એના કારણે પાછું એ જીવ એ પ્રકારની ભૂલો કરવા માટે પ્રેરાય છે. તો એ કારણ તો હૃદયમાં રહેલા દોષ જ આવ્યું. મહાપ્રભુજી એટલે તો કીધું છે કે ગાયના શિંગડા પર રહીનો કે એટલી વાર પણ જો ભગવત નામ છૂટે તો એ કળિયુગ પ્રવેશે. એટલે પ્રભુ અંતર્ધાન થયા અને કહ્યું કે હજી આ આ જે નારદજી છે એ આ જન્મમાં તો પ્રભુના દર્શનને યોગ્ય થયા નથી. એટલે વાણી સ્પષ્ટ સંભળાઈ કારણ કે કુયોગી છે. એટલે અહીંયા પૃથ્વી અને પૃથ્વી પર જે મળતા બધા સુખ સાધન સંપત્તિ સત્તા માટેના જે પ્રયત્ન કરવા જે પણ પ્રયત્ન જે વ્યક્તિ કરી રહ્યો છે એ યોગી કહેવાય અને પૃથ્વી પર રહીને આ બધું મેળવવાનો પ્રયત્ન કરે છે એટલે કુયોગી. તો એને પ્રભુના દર્શન થાય નહીં એ રીતના એને કહ્યું. મારે ભગવાન જ જોઈએ તેવી તીવ્ર ઈચ્છાથી હૃદયના બધા દોષો ધીમે ધીમે દૂર થઈ જાય છે. એક વખત પ્રમેય બલથી કૃપાથી મેં મારા રૂપનું તને તેની કામના થાય માટે દર્શન કરાવ્યું. મારી કામના કરનાર સત્પુરુષ ધીમે ધીમે હૃદયના સર્વ દોષોને દૂર કરી દે છે. મત કામઃ શનૈકૈઃ સાધુઃ સર્વાન મુચ્યતિ રુચ્છયાન. ભગવાનની કામના કરે અને હૃદયના દોષો ધીમે ધીમે નીકળી જાય. કૃષ્ણ કામનાથી કૃષાય જાય, કલ્યાણ થાય. નિર્દોષ ભગવાન મેળવવાની એકમાત્ર ઈચ્છા રાખવી, તેથી નિર્દોષ થવાય. નિર્દોષ ભગવાન મેળવવાની ઈચ્છા માત્ર હોય, એક જ ઈચ્છા, તો નિર્દોષ થવાય. બીજી કાંઈ ઈચ્છા ન રાખવી. લૌકિક બધી વસ્તુઓ દોષવાળી છે. તેને મેળવવાની ઈચ્છાથી તો હૃદયના દોષ વધે છે. એ સાધુ પુરુષોની સેવા થોડો સમય કરી તે સાધુ પુરુષોની સેવા થોડો સમય કરી છે. તેથી
સોરી તે સાધુ પુરુષોની સેવા થોડો સમય કરી છે, છતાંય તેનાથી મારામાં મતિ સ્થિર છે, એટલે આ લોક છોડીને તું મારો પાર્ષદ બનશે. જો શું કહ્યું કે તે સાધુ પુરુષોની સેવા થોડો સમય કરી છે, છતાં તેનાથી મારામાં મતિ સ્થિર છે. થોડોક જ સમય માટે કરી છે, છતાંય મારામાં મતિ સ્થિર છે, એટલે આ લોક છોડીને તું મારો પાર્ષદ બનશે. મારામાં સ્થિર થયેલી મતિ ક્યારેય નષ્ટ થતી નથી. પ્રલય થશે ત્યારે પણ મારી કૃપાથી તારી સ્મૃતિ નષ્ટ થાય નહીં. કહ્યું કે પ્રભુમાં એકવાર જો મતિ સ્થાપિત થઈ છે તો એ ક્યારેય નષ્ટ થતી નથી. એટલે પ્રલય થશે તો પણ તારી સ્મૃતિ નષ્ટ થાય નહીં. આગળ જ એવો પ્રશ્ન હતો ને પ્રલયનો. હા, ત્યાંથી જ એટલે પ્રલય પૂર્વનું સ્મૃતિ કેવી રીતે રહી છે, તો આ પ્રભુએ સ્વયં વરદાન આપ્યું છે. જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં નારદજીએ નમસ્કાર કર્યા. હૃદયના દોષો દૂર કરવાનો ઉપાય ભગવાને સ્પષ્ટ નહોતો કહ્યો, પણ ભગવાનની કૃપાથી સમજાયો. મહાપુરુષોની વાણીથી અજ્ઞાત જ્ઞાત બને, અગેય ગેય બને અને અદેય દેય બને. જે ગુહ્ય છે એ પણ સમજાઈ જાય. એ જ મહાપુરુષોની વાણી. નામાન્યસ્ય નામ અન્યન્યસ્ય હત્રપ પઠન ગુહ્યાનિ ભદ્રાણિ કૃતાની ચ સ્મરણ ગામ પર્યંત તુષ્ટમના ગત સ્પૃહ્ય કાલમ પ્રતિક્ષણ વિમદો વિમત્સરઃ. 26મો શ્લોક છે છઠ્ઠા અધ્યાયનો, પ્રથમ સ્કંદ, છઠ્ઠો અધ્યાય, શ્લોક 26. અનંત ભગવાનના નામોનું શરમ વગરનો થઈને પઠન કરતો, કલ્યાણકાર અને ગુપ્ત લીલાઓનું સ્મરણ કરતો, કોઈ પણ ઈચ્છા વગરનો સંતુષ્ટ મનવાળો થઈને પૃથ્વી પર હું મદ અને મત્સર વગરનો થઈને કાલની રાહ જોવા લાગ્યો. કારણ કે આ કીધું કે અત્યારે તો પૃથ્વી પર તો શક્ય નથી આ જન્મમાં તો. એટલે કહ્યું કે હવે કરવું શું, તો કે પ્રભુએ માર્ગ બતાવ્યો નતો સ્પષ્ટ રીતનો ઉપાય હૃદયના દોષો દૂર કરવાનો, પણ મહાપુરુષોની વાણીથી ઘણું બધું અજ્ઞાત હોય એ જ્ઞાત બને, અગેય હોય એ ગેય બને અને અદેય હોય એ દેય બને. એટલે પ્રભુ પધાર્યા એટલે એ તો બધું પ્રાપ્ત થવાનું જ છે. એટલે કહ્યું કે અનંત ભગવાનના નામોનું શરમ વગરનો થઈને પઠન કરતો, કલ્યાણકાર અને ગુપ્ત લીલાઓનું સ્મરણ કરતો, ગુહ્યાની ભદ્રાની કૃતાની ચ સ્મરણમ. એટલે પહેલા તો નામ ભગવાન, અનંત નામ ભગવાનનું જે છે એનું પઠન કરવા લાગ્યા. નામાન્ય અનંતસ્ય હતપત્ર પઠન હતત્રપઃ પઠન. એટલે કે ભગવાનના નામોનું આવી રીતના જે અનંત ભગવાનના નામોનું
શરમ વગરનો થઈને પઠન કરવા લાગ્યા. ગોયાની ભદ્રાની કૃતાની ચ સ્મરણમ એટલે કલ્યાણકારક અને ગુપ્ત લીલાઓનું સ્મરણ કરતો, કોઈ પણ ઈચ્છા વગરનો સંતુષ્ટ મનવાળો થઈને પૃથ્વી પર ફરતો, મદ અને મત્સર વગરનો થઈને કાલની રાહ જોતો. કાલમ પ્રતીક્ષણ એટલે કે કાલની પ્રતીક્ષા કરતો. વિમદો વિમત્સર, વી આવે ત્યાં આગળ વિરોધાર્થ આવે, એટલે એવી રીતના વિમદ એટલે મદ વગરનો, વિમત્સર એટલે મત્સર વગરનો. ને કે સંતો પાસેથી જે કથા સાંભળી હતી તેનું મનન કરતા હૃદયમાં પ્રકાશ થયો, એ જે હતું ને એ ફરી લે ને જરી 2-3 લીટી. હૃદય દ્વારા ગાન થયું શેતલ, જેટલી વાર નિશા હાલે ને એટલી વાર તું ફરી લેવાનું કે કાયમ. એવું છે. નિશાની યાદ હશે એવું. એટલે ક્યાં આગળથી તું કહે છે? કારણ કે હવે ઘણું બધું વાંચન થઈ ગયું છે. આપણે એમાં નારદજી જે સંતો પાસેથી જે કથા સાંભળી એ કથાનું મનન ચિંતન કરતા હૃદયમાં પ્રકાશ થયો, અને પછી પ્રકાશ બસ ત્યાંથી મનું 2-3 લીટી છૂટી. 98 પેજ ઉપર વચ્ચેનો ફકરો. એટલે આમાં મુખ્યત્વે એ જ બતાવ્યું કે નારદજી ને હજી તો માતા હતી ત્યાં સુધી તો ત્યાં હતા, પછી જ્યારે એ એકલા પડ્યા એટલે પ્રભુની કૃપા જાણી અને બધું મૂકીને ચાલ્યા ગયા. એટલે ઉત્તર દિશામાં જ્યારે આપે પ્રયાણ કર્યો ત્યારે પ્રભુની શોધમાં ચાલ્યા ગયા. ત્યારે ઝાડ નીચે જ્યારે આપ બેઠા હતા ત્યારે ઋષિઓ પાસેથી જે કથા સાંભળી હતી ને, એ કથામાં જે પ્રભુનું જે સ્વરૂપ ત્યાં આગળ ઋષિઓ દ્વારા શ્રવણ કર્યું હતું એ રીતે ભગવાનને યાદ કરવા લાગ્યા. એટલે આવું વિચાર કરતા પોતાના હૃદયમાં પ્રકાશતા પ્રભુને જોયા. કારણ કે જે ઋષિઓ પાસેથી સાંભળ્યું એનું મનન ચિંતન થયું ને, એટલે આટલું થાકીને ચાલ્યા ગયા અને પછી જ્યારે બેઠા ત્યારે જે કથા સાંભળી હતી એનું મનન ચિંતન થયું, અને એ પ્રમાણેની પ્રભુને જ્યારે યાદ કરવા માંડ્યા ત્યારે વિચાર કરતા કરતા પોતાના હૃદયમાં પ્રકાશતા પ્રભુને જોયા. એટલે ચિંતનથી માનસી મૂર્તિના દર્શન થયા અને ભક્તિ થઈ. મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સર્વોદ્દિક્ત સુદૃઢ સ્નેહ એ જ આ છે કે ઋષિઓ પાસેથી જે પ્રાપ્ત થયું એનું ચિંતન કર્યું, અને ચિંતન કરતા કરતા માનસી મૂર્તિના જે દર્શન થયા, મનુષ્ય આકૃતિ રૂપ દર્શન જે થાય એ માનસી મૂર્તિ કહેવાય. તો મૂર્તિ એટલે એ સંદર્ભમાં કહું છું, માનસી એટલે મનમાં જે ચિંતન દ્વારા પ્રકટ થયું એ માનસી. તો માનસી મૂર્તિના જ્યારે દર્શન થયા, કારણ કે માનસી એટલે શું, રાજાએ જ કાલે કીધું હતું કે આજે જ કીધું હતું કે કાલે કીધું હશે, પણ કાલે તો મેં નથી સાંભળ્યું, પણ કીધું હતું કે માનસી એટલે શું. મનમાં બિરાજતું પ્રભુનું છબી, જે આપણે મનમાં પ્રભુની એક છબી આપણે એ કરી શકીએ ને, આપણા હૃદયમાં જે છબી પધરાવી શકીએ એ માનસી. સહજતાથી સ્મરણ થઈ જાય. નારદજીની માતાનું નામ શું હતું? આપણે આવ્યું છે? એક મિનિટ હું આ એકલો લઈ લઉં, એક પછી કહું.
તો ચિંતનથી માનસી મૂર્તિના દર્શન થયા, ભક્તિ થઈ, પ્રભુના ચરણ કમલનું ધ્યાન કર્યું, પ્રેમથી ચિત્તની ચંચલતા ગઈ. જો ભક્તિ થઈ ને એ જ સ્નેહ છે પ્રભુમાં. એટલે ચિંતનથી માનસી મૂર્તિના દર્શન થયા, દર્શન થતાની સાથે ભક્તિ થઈ એટલે કે એમાં સ્નેહ થયો, પ્રભુના ચરણ કમલનું આપે ધ્યાન કર્યું, પ્રેમથી ચિત્તની ચંચલતા ગઈ. ચિત્તની ચંચલતામાં આપણે જોઈ ગયા હતા જે 3 દોષો છે જે પ્રભુની સેવા કરવી છે તેના માટે બાધક છે. તો એ ચંચલતા, તો પ્રેમથી ચિત્તની ચંચલતા જ્યારે ગઈ ત્યારે આનંદ ઉભરાયો, ખૂબ ઉત્કંઠા થઈ. હવે પ્રભુને મળવાની તાલાવેલી થઈ છે, જે પ્રભુ હૃદયમાં પધાર્યા છે એમને. એટલે ખૂબ ઉત્કંઠા થઈ, આંસુ વહેવા લાગ્યા, બધું બાહ્ય ભાન જતું રહ્યું. કેમ માનસી માનસી હું અત્યારે પૂછતી હતી? કારણ કે જે માનસી જેને સિદ્ધ થાય એને પછી બાહ્ય ભાન રહેતું નથી. એટલે શરૂઆત ત્યાંથી થઈ કે માનસી અહીંયા માનસી મૂર્તિના દર્શન થયા એટલે કે જે માનસી દશા પ્રાપ્ત થાય તો માનસી સા પરામતા, તો માનસીમાં પછી બાહ્ય કોઈ પણ પ્રકારનું ભાન રહેતું નથી. અને ધીમે ધીમે સાક્ષાત ભાવાત્મા ભગવાન પ્રકટ થયા, ભગવાનનો સાક્ષાત્કાર થયો. એટલે હવે જે ભાવાત્મા પ્રભુ એટલે જે પ્રભુનું ચિત્તમાં સ્મરણ કરી કરીને જે ભાવ ઉત્પન્ન થયો છે, પછી એમનો પ્રભુ માટેનો જે પણ ભાવ હોય એવા ભાવથી પૂરિત એવા ભાવાત્મા પ્રભુ હૃદયમાં પ્રકટ થતા ભગવાનનો સાક્ષાત્કાર થયો. અત્યંત પ્રેમ ઉભરાયો. નારદ શાંત આનંદમય થયા. પ્રભુનો સાક્ષાત્કાર થાય એટલે શું ના થાય? પોતાને અને પ્રભુને પણ ભૂલી ગયા. પછી ભગવાન દેખાતા બંધ થઈ ગયા. કારણ કે પછી જે સુધી ના રહી પોતાને અને પ્રભુને બધું જ સર્વત્ર ભૂલાઈ ગયું. પછી પ્રભુ દેખાતા બંધ થયા. પાછા નારદ વિકલ થઈ ગયા. વિકલતા સગળું ભૂલાવી દે. સર્વસ્વ રૂપ પ્રભુમાં મન મગ્ન થઈ ગયું હતું. પ્રભુ જતા એ ભગ્ન થયું એટલે ત્યાં આગળ મન ભગ્ન થયું, માનસીમાંથી બહાર આવ્યા. હવે જે અજ્ઞાન બાલક છે, કારણ કે હજી તો વય ખૂબ નાની છે એટલે આપને મૂંઝવણ થઈ કે આ જે પ્રભુનું સ્વરૂપ મનને આકર્ષનારું છે એ ક્યાં ગયું? એટલે ભગવાનનું સ્વરૂપ પોતાના ભક્તોના મનને પોતાની તરફ આકર્ષે છે અને સ્વાભાવિક રીતે જ પ્રેરાય છે એના તરફ. એને ભક્તિ કહેવાય છે. કે અને હૃદયમાં જો ભગવાનનું દર્શન થતું ન હોય તો પછી સહજ રીતે ન થતું હોય તો એ ભક્તિ હજી આવી નથી એમ કહેવાય છે. કે આપણા મનની સ્વાભાવિક ગતિ જો ભગવાનના સ્વરૂપમાં નથી તો ત્યાં સુધી ભક્તિ આપણામાં આવી નથી. જેના હૃદયમાં ભગવાનનું દર્શન થતું હોય એના હૃદયમાં ક્યારેય શોક આવતો નથી. કારણ કે આપણા પ્રભુ આનંદ ઘન સ્વરૂપ, આનંદનું સ્વરૂપ જેના હૃદયમાં બિરાજમાન હોય એના હૃદયમાં શોક કેવી રીતે પ્રવેશી શકે? એટલે એના સંદર્ભમાં અહીંયા આગળ એવું કહ્યું. અને નારદજીએ ફરી પુનઃ પ્રયાસ કર્યો પણ દર્શન ન થયા. પણ એટલી વાણી સંભળાઈ કે કુયોગી છો, અત્યારે આ જન્મમાં તો શક્ય નથી. અને જ્યારે અંતઃકરણના દોષોનું નિવારણ થશે, અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે જ પ્રભુની પ્રાપ્તિ શક્ય બનશે. એટલે પ્રમેય બલથી એક વખત રૂપનું દર્શન કરાવી દીધું અને એની કામના થાય, વધુ હવે પ્રાપ્ત કરવાની લાલસા જાગે એટલા માટે એ કરાવ્યું. પણ આ જન્મમાં અધિકાર તો નથી જ, પણ
જો હૃદયમાં પ્રભુની કામના થાય છે તો જે દોષો છે એ ધીમે ધીમે દૂર થાય છે. કારણ કે હવે બીજા એ દોષો કેમ દૂર થાય છે? આપણે જોયું કે સાનુકૂળ વાતાવરણ મળતું નથી, કારણ કે પ્રભુની કામના થતી હોય એટલે પ્રભુના જ ગુણગાન, પ્રભુનું જ જ્ઞાન, પ્રભુની જ ભક્તિમાં રત હોય તો પછી એને વાતાવરણ સૂટ થતું નથી. એટલે ધીમે ધીમે એ દોષો દૂર થાય છે. અને જેમ જેમ હૃદયના દોષ ધીમે ધીમે નીકળી જાય એમ કૃષ્ણ કામનાથી જ જીવનું કલ્યાણ થાય. અને નિર્દોષ પ્રભુને મેળવવાની જ્યારે એકમાત્ર ઈચ્છા રહી જાય ત્યારે જ પછી જીવ નિર્દોષ થયો કહેવાય. એટલે નિર્દોષ ભગવાનને મેળવવાની એકમાત્ર ઈચ્છા રાખવાથી નિર્દોષ થવાય. અને સાધુ પુરુષોની થોડી સેવા કરી છતાંય પ્રભુમાં મતિ સ્થિર થઈ છે એટલે આ લોક છોડીને તું મારો પાર્ષદ બનશે. મારામાં જેની સ્થિતિ મતિ જ્યારે સ્થિર થાય છે એવી સ્થિતિ થાય ત્યારે એ પછી ક્યારેય નષ્ટ થતું નથી. એટલે પ્રલય થશે ત્યારે પણ મારી કૃપાથી તારી સ્મૃતિ નષ્ટ થાય નહીં. જળભરતજીને બીજા જન્મમાં પણ એ મળ્યું હતું. એટલે પ્રભુની જ્યારે એક વખત પ્રભુમાં મતિ સ્થિર થઈ ગઈ છે તો પછી એ ક્યારેય નષ્ટ થતી નથી. એટલે જે દિશામાંથી અવાજ આવ્યો એ દિશામાં આપણે નમસ્કાર કર્યા અને હવે હૃદયના દોષો દૂર કરવાનો ઉપાય જે પ્રભુએ સ્પષ્ટ તો બતાવ્યો નતો, પણ જે પ્રભુની વાણી છે એ પેલું કહેવાય ને આપણને પુરુષોત્તમ અષ્ટોત્તર નામમાં આજ્ઞા કરી જ છે કે દુબોધમ સુબોધમ, એ અબુધને પણ બોધ અપાવવા વાળી છે એવી આપણી વાણી છે. જે આપને સમજી ના શકાય એ પણ આપણને સમજાવે છે, સમજી શકાય એવી બનાવે છે. એટલે એવી આપની વાણી છે. એના દ્વારા નારદજીએ અનંત ભગવાનના નામોનું કોઈ પણ પ્રકારની સહજ શરમ રાખ્યા વગર પઠન કરવા માંડ્યા અને કલ્યાણકાર અને ગુપ્ત લીલાઓનું સ્મરણ કરતા કોઈ પણ ઈચ્છા વગરના સંતુષ્ટ મનવાળા. અહીંયા આગળ એક શબ્દને ભાર આપવાનો છે કે અનંત ભગવાનના જે નામો છે એનું પઠન તો કરવા જ લાગ્યા, કોઈ પણ પ્રકારની સહજ શરમ રાખ્યા વગર. નારાયણ નારાયણ કરતા કરતા બધે પધારે છે ને. કલ્યાણકાર અને ગુપ્ત લીલાઓનું સ્મરણ કરતા, જે લીલાઓ પ્રભુની ગુપ્ત છે અને કલ્યાણ કરવા વાળી છે એનું સ્મરણ કરતા બીજી કોઈ પણ ઈચ્છા રાખી નથી આપે. અને સંતુષ્ટ, જ્યારે ઈચ્છાઓ ના હોય ત્યારે મન સંતુષ્ટ હોય, કારણ કે ઈચ્છાઓનું પ્રબળતા મનને અસંતોષ ઉપજાવનારી છે. એટલે કહ્યું કે કોઈ પણ ઈચ્છા વગરના સંતુષ્ટ મનવાળા થઈને પૃથ્વી પર ફરતો હું મદ અને મત્સર વિનાના થઈને કાલની રાહ જોવા લાગ્યો કે હવે આ કાળનો ક્યારે લય થાય, એટલે કે નાશ થાય અને બીજા કાળમાં મને પ્રભુની પ્રાપ્તિ થાય. તો આ રીતે જ્યારે વ્યાસજીએ વધારે વિશેષ જાણવાની ઈચ્છા બતાવી ત્યારે નારદજીએ કહ્યું કે કઈ રીતે આપણે આ પૂર્વજન્મની કથા યાદ છે, જીવન વાર્તા યાદ છે. અહીંયા આગળ રાખીશું. આશ્રય પદ લઈ લેજો. જરૂરથી મનન ચિંતન કરજો. વૈષ્ણવ પધરાવજો. નિશાબેન, પૂર્વજન્મનું જે વાર્તા કહી એમાં એક નથી આવ્યું, નામ નથી આવ્યું એમની માતાનું. અને એમની માતાને સાપ કરડી જાય છે અને પછી એ 5 વર્ષની વય હોય, રાઈટ? એમની ભાઈ નાના માટે આપણે કાલે જરાક એની પર મનન ચિંતન કરીશું. મારો સમય થઈ ગયો છે, કારણ કે આમ પણ જણાવટમાં આપણે આગળ વધીશું. હું છે ને ઉતાવળમાં નહીં, મને પોતાને નહીં ગમે કે હું તમને જવાબ આપીશ, પણ કાલે આપણે જરૂરથી લઈશું. હા, સારું.
આપણે લઈ લેજો. કાળ ઉપર હાલેલુયા. વિજય છે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર કરુણા સાગર જગત ઉજાગર